બાળક રડતું રડતું અને માં 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 એટલે કરતું જાય છે, નીકળે છે ને એમ કહે છે કે એની માને શોધતો શોધતો આટલો આમ બીજું બધું ભૂલીને દોડતો જાય છે. આ તડપ જ્યારે એક સાધકમાં લાગે ને કે પ્રભુ પ્રત્યે, ત્યારે તમે સિદ્ધ થઈને આગળ વધી શકો. ચોપાઈ નંબર 8. પ્રભુ ચરિત્ર સુની બેકો રસિયા, રામ લખન સીતામન બસિયા. બરોબર, આ ચોપાઈનો શું અર્થ છે? સરળ તો આપણે આમાં જ આવી ગયું કે જેનું પ્રભુનું ચરિત્ર સાંભળવામાં જેને રસ છે, પ્રભુ એટલે એમના રામનું ચરિત્ર જેમને, એટલે આપણે આજે પણ કથામાં એવું લોકો કે પેલું મૂવી આવ્યું હતું હનુમાન, તો એમાંય એવું કે દરેક શો ની અંદર એક સીટ ખાલી રાખવામાં આવી હતી હનુમાનજી માટે. કથામાં પણ એવું કહેવામાં આવે કે જ્યારે જ્યારે રામકથા થાય છે ત્યારે હનુમાનજી ત્યાં રાખવામાં આવે છે. તો જેને પ્રભુ ચરિત્ર સુની બેકો રસિયા, એટલે રામના ચરિત્રમાં જેને રસ, રામ લખન સીતામન બસિયા, એટલે રામ લખન ને સીતાજી એમના મન અને હૃદયમાં બિરાજમાન છે. બરાબર, આ સરળ વાત થઈ ગઈ. પણ હું એવું કહું કે હનુમાનજીનો રોલ મોડલ તો રામ છે. તમારો ને મારો રોલ મોડલ કોણ? કોને સાંભળીને તમને પ્રેરણા મળે? કોની સાથે રહીને તમને કંઈક કરવાનું મન થાય? કેમ કે હનુમાનજીએ જે કંઈ પરાક્રમો કર્યા છે એનું શ્રેય તો એ બધું એમ જ કહે છે કે પ્રભુ તમારા આશીર્વાદથી છે, મેં કાંઈ કર્યું નથી. એ કોને આઈડિયલ માને છે? રામજીને, પ્રભુ શ્રી રામને. તો મને એવો સહજ પ્રશ્ન થાય કે આપણે કોને રોલ મોડલ આજે બનાવ્યા છે? આપણા ફિલ્મ સ્ટાર, ક્રિકેટર્સ ને સ્વાભાવિક જે અત્યારે એન્ટરટેનર્સ છે એ આપણા રોલ મોડલ બની ગયા છે. તો ખરેખર કેવા રોલ મોડલ આપણા હોવા જોઈએ? એવા રોલ મોડલ કે જે ટોબેકોની એડવર્ટીઝમેન્ટ કરતા હોય, ગેમની એડવર્ટીઝમેન્ટ કરતા હોય, કે XYZ એડવર્ટીઝમેન્ટ કરતા હોય. આવા રોલ મોડલ્સને આપણે આપણા રોલ મોડલ બનાવીશું? કે આપણે કંઈક એવા ચરિત્રો આપણા જીવનમાં હોવા જોઈએ કે જેનાથી આપણને કંઈક પ્રેરણા મળે, કંઈક કરવાની પ્રેરણા મળે, ધગશ મળે, આઈડિયા મળે. તો આ ચોપાઈના ચિત્રના દર્શનમાં મને એવું લાગ્યું કે એવું શું બનાવી શકાય કે જ્યાં કંઈક યુનિક પ્રેઝન્ટેશન હોય. તો આ ચિત્રમાં તમે ઉપર ખૂણામાં જોશો ને તો હનુમાનજી એક ગોરીલાને ગળે મળી રહ્યા છે. એટલે પહેલા તો એમ જ થાય કે આ શું છે એમ. તો એક સંદર્ભમાં, પુસ્તકમાં એવું વાંચવા મળે છે કે જ્યાં હનુમાનજીને મળે છે. હનુમાનજીને મળે છે. હા, રામચરિત માનસની અંદર જ્યારે ઉત્તરકાંડમાં, મને એક્ઝેક્ટ યાદ નથી, પણ એમાં પણ જ્યારે એવું આવે છે કે કાગભૂષુંડીજીની રામાયણ જ્યારે ચાલતી હોય છે ને, એવું કહે છે કે ઘણા લક્ષ્મણ થઈ ગયા, ઘણા સીતા થઈ ગયા, ઘણા દશરથ થઈ ગયા, પણ પ્રભુ શ્રી રામ એક જ છે. આવું એક ચોપાઈની અંદર એક આવો મર્મ આવે છે એની અંદર. એટલે આપણે ત્યાં પણ એવું છે કે જ્યારે આપણે બી એટલા બધા યુગો થઈ ગયા, રિપીટ થયા કરે છે, તો મલ્ટિપલ ટાઈમ આ ચરિત્રો હશે એવું માનીએ. પણ એ આખી સ્ટોરી એટલી બ્યુટીફુલ છે કે ભાઈ હનુમાનજી હવે યુદ્ધમાં નિવૃત્ત છે, રામજીની સેવા કરે છે, ત્યારે એમને જિજ્ઞાસા થાય છે કે મને પ્રભુ તમારા ચરિત્રનું વર્ણન સાંભળવું છે, શું કરવું એમ. ત્યારે પ્રભુ શ્રી રામ એમને કહે કે તમે હિમાલયમાં જાઓ, કાગભૂષુંડીજી ચરિત્રનું વર્ણન કરે છે. એટલે હનુમાનજી ત્યાં પહોંચે છે. ખૂબ બધા લોકો, પશુ પક્ષી અને ઋષિગણથી લઈને બહુ બધા લોકો ત્યાં બેઠેલા છે અને બહુ સરસ રીતે રસપાન કરી રહ્યા છે, કેમ કે કાગભૂષુંડીજી એટલું સરસ ચરિત્રનું વર્ણન કરી રહ્યા છે. હવે એ ચરિત્રના વર્ણનમાં એ એવું બોલે છે કે એક પગે કૂદકો મારીને હનુમાનજી લંકા પહોંચ્યા, મોઢામાંથી આગ કાઢી અને લંકાનું દહન કર્યું. એટલે હનુમાનજીને એમ થયું કે આવું મેં તો કર્યું નથી, તો આ કેમ કાગભૂષુંડીજી આવું વર્ણન કરે? બાકી બધું ઓકે ચાલે છે, બાકી બધી વાતો ઓકે ચાલે છે, પણ આમ મારા ચરિત્રમાં મેં આવું પરાક્રમ કર્યું નથી ને આવું કેમ બોલે છે? તો પછી એને આમ શંકા જવા માંડી કે આ કેમ આવું કહે છે. એટલે પ્રભુ શ્રી રામ પાસે જાય છે કે ત્યાં તો આવી રીતે વાત કરે છે, આમાં મને એવું તો મેં કર્યું નથી રામ, તો કેમ આવું વર્ણન કરે છે? એટલે રામજી હસે છે. અને હવે આ ઘટના છે ને અલગ અલગ સંદર્ભોમાં અલગ અલગ રીતે આવે છે કે વીંટી કાઢીને નાખે છે અને તિરાડમાંથી પાતાળમાં જાય છે.
તો અલગ અલગ સંદર્ભોમાં અલગ અલગ રીતે લેવામાં આવે છે કે ભાઈ એક જગ્યાએ કે રામજીને જ્યારે ધરતી છોડવાની હોય છે ત્યારે હનુમાનજીનું ધ્યાન ભટકાવવા માટે થઈને એ પાતાળ લોકમાં વીંટીનો ઘા કરે છે અને હનુમાનજી ત્યાં જાય છે તો એ શું જોવે છે? વીંટીનો ઢગલો. એટલે ત્યાં એ પહોંચ્યા પછી એને એમ થાય છે, ત્યાં જે ઋષિ હોય છે તે એમ કહે છે કે એ હસે છે. તો તમે કેમ હસો છો? તો કે હનુમાનજી તમે દરેક ફરીવાર. યુગમાં ફરીવાર આ જ ઘટના થાય છે. એટલે જો ત્યાંય તાળો શું મળ્યો કે આ રિપીટેટિવ છે, આ હા. થયા જ કરે છે, આ રામાયણ તે, આ યુગ તે, આ સમય તે. તો ટેકનિકલી બધું રિપીટેશન થયું એટલે એક તાળો મળે છે કે ભાઈ હા, આ ફરીવાર બને છે આ ઘટના, તો જ આટલી બધી વીંટીઓનો ઢગલો થયો હશે. પણ અહીંયા એવી રીતે બતાવવામાં આવે છે કે હનુમાનજી શોધતા શોધતા કંઈક આમ ચાલતા પહોંચે છે અને ત્યાં એક ગુફામાંથી ખૂબ પ્રકાશ આવી રહ્યો છે. તો એ ત્યાં જઈને પહોંચે છે, ત્યાં દ્વારપાળ છે, તો એ રોકે છે કે ભાઈ ઊભા રહ્યો અહીંયા. તો કે કોણ છે અંદર? એમ મારે એમનું દર્શન કરવા છે, આટલો બધો પ્રકાશ કેવી રીતે આવી રહ્યો છે? તો કે અંદર હનુમાનજી સાધના કરી રહ્યા છે. તો કે હનુમાન તો હું ખુદ છું, અંદર બીજા કોણ હનુમાન છે? એમ આ ટકરાવ સાંભળે છે અને અંદરથી અવાજ આવે છે કે રૂકો એમ. પછી એ બહાર આવે છે. તો એ બહાર આવે છે એ કોણ હોય છે? એ જે આમ કિંગકોંગમાં જે ઓલો ગોરિલ્લા ટાઈપ હોય છે ને એવું વર્ણન આવે છે કે એક એવું વાનર ચાલતું ચાલતું આવે છે જે ખૂબ પ્રકાશમય છે. અને પછી એને સમજાવે છે કે હનુમાન, પ્રભુ શ્રી રામ એક જ છે, પણ યુગો યુગોમાં સ્વરૂપ બદલાણા હોય છે અને હું એક યુગની અંદર મેં પણ આ રીતે કાર્ય પ્રભુ શ્રી રામનું કરેલું છે જે તમે આ યુગમાં કર્યું છે. અને ત્યારે એ હનુમાનજી સાથે મિલન થાય છે. અને આ એક એવી મને તે જાણીને એવું થયું કે આવું તો હજી હું આઈ સ્ટીલ સર્ચિંગ કે એક્ઝેક્ટ આનો પુરાવો કયા રામાયણની અંદર અથવા કયા પુરાણમાં મળી રહ્યો છે. પણ આ સ્ટોરી બહુ ઇન્ટરેસ્ટિંગ હતી અને થોડા ઘણા તથ્યો સાથે મેચિંગ થાય છે કે આવી રીતે મિલન કેવી રીતે થઈ શકે. તો આ ચિત્રનું જે તાત્પર્ય છે ને કે પ્રભુ ચરિત્ર સુની બેકો રસિયા, એટલે એ એકદમ રસમય થઈને સાંભળે. એટલે આપણે પણ જ્યારે ભાગવત કથાઓ, એ પછી પોડકાસ્ટ સ્વરૂપે કોઈ સ્પિરિચ્યુઅલ પોડકાસ્ટ હોય કે કોઈ ભજન હોય, તો એકદમ રસથી સાંભળવું અને સારા ચરિત્રનું ચિંતન કરવું, મનન કરવું અને એનું વાંચન કરવું. ત્યારે આપણી અંદર જે ગુણોનો વિકાસ થાય છે ને, જે હનુમાનજીની અંદર થયો, હનુમાનજીના રોલ મોડલ જ રામ છે, તો એનામાં દુર્ગુણ ક્યાંથી આવે ને કયો આવે? એટલે આપણે એક ઇન્ટ્રોસ્પેક્ટ એ કરવાનું છે કે આપણા રોલ મોડલ કેવા હોવા જોઈએ. જો આપણે હનુમાનજીને પૂજતા હોઈએ, હનુમાન ચાલીસા બોલતા હોઈએ, તો હનુમાન ચાલીસામાં તો આ છે, પ્રભુ ચરિત્ર સુની બેકો રસિયા. તમને શેમાં રસ છે ભાઈ સાગરભાઈ? તો તમને પ્રભુ ચરિત્રમાં રસ છે કે કોઈ બીજા ચરિત્રમાં રસ છે જેનું કોઈ ચરિત્ર નથી? આપણે તો એનાથી ડ્રીવન થઈએ ને. હમણાં અહીંયા આપણને ખબર પડે કે ભાઈ XYZ એક્ટર આવ્યો છે, તો તમને શું લાગે છે કેવી ભીડ થશે? અને એ ભીડ શાના માટેની હશે? ફોટો પડાવવા માટેની, અથવા એક બસ એ મોમેન્ટને કે હું એને મળ્યો, મેં એને જોયા, બસ. આ તડપ, આ તીવ્રતા કોઈ એવા ચરિત્ર પ્રત્યે આપણને થાય છે કે જે આપણને ખરેખર ઇન્સ્પાયર કરે અને આપણને મદદરૂપ થાય, આપણામાં ગુણોનો વિકાસ કરે? જ્યાં સુધી એ તીવ્રતા આપણી અંદર નથી આવતી ને કે અમારે પૂજ્ય મોટાનું એક બહુ સરસ આ દ્રષ્ટાંત છે, જ્યાં એ આશ્રમમાં ઊભા છે અને એમની સાથે આઈ થિંક નંદુ કાકા કે એક બીજા વ્યક્તિ છે જે એમની સાથે હોય છે. ત્યાંથી છે ને એક બાળક રડતું રડતું અને માં 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 એટલે કરતું જાય છે, નીકળે છે અને એમ કહે છે કે એની માને શોધતો શોધતો આટલો આમ બીજું બધું ભૂલીને દોડતો જાય છે. એમ આ તડપ જ્યારે એક સાધકમાં લાગે ને કે પ્રભુ પ્રત્યે, ત્યારે તમે સિદ્ધ થઈને આગળ વધી શકો. એટલે આપણે એવા ચરિત્ર પ્રત્યે, એવા ગુણો પ્રત્યે આકર્ષિત થઈએ, એવા ગુરુજનો પ્રત્યે આકર્ષિત થઈએ, એવા સત્સંગ પ્રત્યે આકર્ષિત થઈએ, ત્યારે આપણો કંઈક વિકાસ અને સાધનામાં આગળ થાય. ને હનુમાનજી અને હનુમાન ચાલીસા આપણને આ યાદ કરાવવામાં અને એ તરફ લઈ જવામાં સૌથી વધુ મદદરૂપ થાય છે. પ્રભુ ચરિત્ર સુની બેકો રસિયા, રામ લખન સીતા મન વસિયા.